આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે પાયજેતપુર ખાતે તાલુકા કક્ષાનો સમસ્ત આદિવાસી સમાજ જેતપુર પાવી તરફથી કાર્યક્રમ રાખેલ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે સમગ્ર દુનિયામાં સૌ આદિવાસી ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ અને સૌ નાના મોટા બાળકો આજે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દુનિયાને આ આગવી ઓળખ અને સંસ્કૃતિનો માર્ગ બતાવનાર પ્રકૃતિ પ્રેમી આદિવાસી ભાઈઓને આજના દિવસની જોહાર શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જે યુનો દ્વારા આપેલી છે એનું મહત્ત્વ સમજીએ. આજે પણ આપણા આદિવાસી ભાઈઓ બહેનો જે ગામડાઓમાં ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, એમના હક અધિકારોથી વંચિત છે, એ હક અધિકારો મેળવવા માટેની પણ લડત આદિવાસી સમાજે જાગૃત બનીને લડવી પડશે. અત્યારે પણ અહીંયા આદિવાસીઓના હક્કો અને અધિકારીઓ પર જ્યારે તરાપ વાગી રહી છે, ત્યારે એ તમામ હક્કો અધિકારો આદિવાસીઓને યુનો દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસને એક આદિવાસી દિવસની ઉજવણી તરીકે 9મી ઓગસ્ટનો દિવસ નક્કી કરેલ છે. ત્યારે સૌ મારા આદિવાસી ભાઈઓને સમગ્ર દુનિયાના ખૂણે ખૂણે રહેતા પ્રકૃતિ પ્રેમી ભાઈઓ બહેનોને આજના દિવસની જોહાર શુભેચ્છાઓ પાઠવીએ છીએ. વિષ્ણુ રાઠવા, પાવીજેતપુર. आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद. एक तीर एक कमान, आदिवासी एक समान एक तीर एक कमान, आदिवासी एक समान एक तीर एक कमान. आदिवासी एक समान. बोलवान गणपतભાઈ.